અમદાવાદમાં રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો। ગાંધીનગરમાં મળેલી બેઠકમાં પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભાડામાં 5 રૂપિયાના વધારાથી મિનિમમ રિક્ષા ભાડું પ્રતિ કિલોમીટર 25 રૂપિયા થયું છે। સતત વધી રહેલા સીએનજીના ભાવને કારણે રિક્ષા એસોસિએશને આ ભાડામાં વધારો કર્યો છે। અમદાવાદમાં રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો। ગાંધીનગરમાં જે બેઠક મળવામાં આવી હતી અને એમાં પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરાયો। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો, શું કારણ? બિલકુલની વાત કરવામાં આવે તો વર્ષમાં જે રીતે અલગ અલગ જે મોંઘવારી સહિતના જે મુદ્દાઓ જે છે તે મૂકવામાં આવ્યા હતા અને ખાસ જે પ્રમાણે સીએનજી અને પેટ્રોલના ડીઝલના જે ભાવો વધ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી ટ્રાન્સપોર્ટના જે કામ કરતા રિક્ષા ચાલકો અને અન્ય જે ટ્રાન્સપોર્ટના જે લોકો છે તેમને ભાવ વધારવા માટે જે છે તે રજૂઆત કરી હતી। મુખ્ય આજે રિક્ષા ભાડા એસોસિએશન છે તેની બેઠક ટ્રાન્સપોર્ટેશન વિભાગની અંદર મળી હતી। ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનના જે હોદ્દેદારો છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને રનિંગ ભાડું 15 થી વધારી 20 કરવામાં આવ્યું હતું અને મિનિમમ ભાડું જે 25 રૂપિયા જે છે તે કરવામાં આવ્યું હતું। દર કિલોમીટરે ભાડામાં 5 રૂપિયાનો વધારો જે છે તે કરવામાં આવ્યો હતો। વાહન વ્યવહાર વિભાગ સાથે કરવામાં આવેલી જે બેઠક છે તેની અંદર આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા બાદ આ નિર્ણય થયો છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। તો પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે।